ભગવાનની જય. વાહ બાપા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુદેવ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બહુ સરસ વાત કરી મયુર બાપુએ કે ખરેખર જીવનમાં એક જાગૃતિની બહુ જરૂરી છે. ક્યાં રાખો મીણબત્તી? અને હા બાપા. મીણબત્તીનો છેડો છે ને એ આગળ બાજુ બાપુએ કીધું એમ ખરેખર માણસો આના વાર્તાલાપ સમજી લે છે. સીધે સીધી હા બાપા. પણ દટાવી દે ને પછી ઊભી રાખ સીધી નીચે બેહણી તપાવી દે ના અહીંયા બાયણામાં અહીંયા જિજ્ઞાસુ જેવો હા જેને જે મયુર બાપુએ વાત કરી એમ કે ભાઈ સત્ય ના ખરા રાહથી જો સમજે અને જીવનમાં ઉતારે વાહ. તો આ વાત સમજાય એવી છે. એટલે મહાપુરુષો કહે કે ભાઈ શીખેલી સુણેલી કથણી બકણી કશું કામ ના આવે. આ છે અનુભવનું મેદાન. આમાં જોઈ પ્રત્યક્ષ પ્રમાણ તપાવી. હા પ્રમાણ સિદ્ધ વાત હા બસ તો જો થાય હા અને જ્ઞાની લોકો જેમ સેમ કે હા. તો જિજ્ઞાસુ જીવોને આ જીવનમાં ઉતરી શકે. પણ જેમ મયુર બાપુએ કીધું એમ કે ભાઈ આમાં ભેળસેળ કાંઈ હાલે એવું નથી. સત્ય એટલે સત્ય. વાહ. આદિશો અબ હૈ ફેરફાર કશું નાય. ફેર હે અપની સમજ મેં તાતે સુજત રાય. સમજણ ફેર થાય તો આ સત્ય સૂજે એવું નથી. બાકી આદિ અનાદિથી જેમ સેમ છે. આમાં કાંઈ નવું છે નહીં. અને ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય અનાદિનો ક્રમ છે. જેમ બનતું રહે છે ને બન્યા કરે. હા. એટલે દરેકને થાય એવું પણ નથી. એનું કારણ છે કે ઉત્પત્તિના પ્રકાર 4 કીધા છે મહાપુરુષોએ. પામર જીવ, વિષય જીવ, જિજ્ઞાસુ જીવ અને મુમુક્ષ જીવ. હોય મોરો માણસનો પણ જીવન એનું પામર, પશુ સમાન. પામર એટલે પશુ સમાન. એ આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત ન બની શકે. લાખ કથણી કથે છતાં જીવન મુક્ત ન થઈ શકે. કારણ કે એનું જીવન જ પામર પશુ સમાન છે. અને આમાંથી ઘણીવાર આપણે ઉદ્ગાર પણ એવા નીકળી જતા હોય કે આ રોજ જેવો છે ને આ ઢોર જેવો છે. એટલે એને મોરો જ માણસનો હોય. બાકી એનું જીવન પામર હોય એટલે આ વાત સમજી ન શકે. પછી બીજા નંબરનો જીવ વિષય જીવ. જન્મે ત્યાંથી મૃત્યુના અંત સુધી વિષય વાસનામાં ખપી જાય. જેમ મયુર બાપુએ કીધું એમ. જય હોય કે વાસના રહિત જીવન ખાલી